હવે આજે અમારા એટલે બેનના ઘરે જવાનું થઈ ગયું, અચાનક બેનના ઘરે પહોંચી ગયા ને ભાઈ અહીંયા થઈ ગયો આવો મોટો ઝઘડો. રામ રામ ઇન ગુડ મોર્નિંગ. મસ્ત મજાની સવાર પડી ગઈ ને ભાઈ. આજે હતી અમા, એટલે અમાનથી આપણે પોરો ખાવાનો હોય પણ પોરાનું નામ ન હોય, કેમ કે આ લોકો જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને હવે જવાનું છે અચાનક બહાર, એટલે જવાનું હતું બેનની ઘરે, એટલે અમે નીકળી ગયા ફટાફટ બેનના ઘરે જવા. ભાઈ ટુ વ્હીલમાં 4 જણા હોય એટલે થોડીક તકલીફ પડે, પણ 4 વ્હીલ તો છે, પણ તમને કહી દેજો, કોમેન્ટ કરી દેજો ભાઈ 4 વ્હીલમાં વેરંટી શું આવે ને. અને પહોંચી ગયા ભાઈ પેટ્રોલ પંપે ને 200 રૂપિયાનું પેટ્રોલ પૂરે લીધો, પણ ગાડી એવો તરસી થઈ ગયા ભાઈ. ફાઇનલી મિત્રો પહોંચી ગયા અમે જંગર ગામમાં. ગામમાં ઘરતા કંઈક ગેટની કંઈક અલગ જ નજારો હોય છે ને. અને પહોંચી ગયા ભાઈ બેનની ઘરે. જો આ બેનનો અમારો મકાન હતો, કેમ કે સણવાવાળા પોતે અમે કારીગર ને. ફાઇનલી ચા આવી ગઈ ને ચા પી લીધું ને એટલી વારમાં પાછો બપોર થઈ ગયા ને બેસી ગયા ભાઈ નાસ્તો કરવા, એટલે ભાઈ બપોરા કરવા. એ રહેતા હતા ભાઈ ભાવનગર ને અહીંયા મકાન બનાવ્યું હતું, કેમ કે ભાઈ રહેવા ઉતરવા માટે અહીંયા કંઈક મકાન તો જોઈએ ને, એટલે મકાન બનાવવાળા પોતે અમે હતા ને ભાઈ. જો આ જમવા બેસી ગયો, અને જમવામાં હતા ભાઈ લાડવા ગાંઠિયા અને લાપસી ખાઈ લીધી હતી ને હવે જવાનું થઈ ગયું ભાઈ ઘરે, કેમ કે અહીંથી જવાનું તો બીજા બેનની ઘરે. હવે બેનને આપણે અમે મોકલાઈ દઈએ, કેમ કે એ પણ જવાના છે ભાઈ સવારે પાછા ભાવનગર, એટલે અમે પણ નીકળી ગયા ફટાફટ ભાઈ બીજા બેનના ઘરે. હવે એક દિવસમાં ભાઈ 2 ગમતરા કરી લીધા, કેમ કે અહીંયા પહોંચવાનું નથી ભાઈ. અમારે દાદીને ખબર, દાદીને ઘણા દિવસ પછી મજા નથી રહી, એટલે અમે પહોંચી ગયા ભાઈ બીજા બેનની ઘરે. ને અહીંયા આવીને છોકરાઓ જો ભાઈ એનો ખજાનો ખોલી નાખ્યો. હવે ખજાનામાં તો ભાઈ ઘરે એટલા રમકડા હતા, પણ અહીંયા આવીને ભાણિયા ભાઈ ને ભાઈ જો અમારો હેત રમકડા ખોલે. એટલી જ વારમાં ચા આવી ગઈ ને ભાઈ મને થોડીક ઠંડી લાગી હતી, કેમ કે આજનું વાતાવરણ કંઈક અલગ જ હતું, એટલે મેં ઢીસી લીધી ભાઈ ફટાફટ ચા. ને અહીંયા જો છોકરાઓ મળ્યા હતા ભાઈ રમકડા. અને ભાઈ તમને કહી દઉં કે ભાઈ અત્યારે તો ભાઈ છે ને ટાઈટ વળવા નથી ને અમારે જવાનું તો ભાઈ ઘેરે ને છોકરા રમવાનું ચાલુ થઈ ગયા હતા, કેમ કે ભાઈ એના રમકડા મળી ગયા હતા ને અમારો જો ભાણિયા ભાઈ ને ભાઈ સોરિયા. આજની આમાં તો ભાઈ અમારા રસ્તામાં ને બહાર જવામાં વહી ગઈ, ફટાફટ હાન પડી ગઈ ભાઈ. તો ફોલો કરી દેજો, મળીશું બીજા નવા બ્લોકની અંદર.